લાંબા સમયથી રશિયા, યુક્રેન, ઈરાન અને ઈરાક યુદ્ધ શરૂ રહેતા તેની સીધી અસર વૈશ્વિક ધંધા ઉપર જોવા મળી રહી છે. આ યુદ્ધની સીધી અસર હીરા ઉદ્યોગ ઉપર પણ જોવા મળી રહી છે. ભારતમાં અને વિશ્વમાં હીરાના કટિંગ અને પોલિશ માટે મહત્વના શહેર સુરતના પાડોશી નવસારી જિલ્લામાં પણ ડાયમંડ કટિંગ અને પોલિશિંગ કરવામાં આવે છે. સુરતની સરખામણીએ નવસારીમાં ઝીણા હીરાનું કામ વધુ થાય છે. છેલ્લા લાંબા સમયથી નવસારીનો હીરા ઉદ્યોગ મંદી હેઠળ આવ્યો છે. એક તરફ રફના વધેલા ભાવ તો બીજી તરફ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પોલિશ હીરાના ઓછા ભાવે માંગવામાં આવે છે, જેના કારણે વેપારીઓ કોઈ રફની ખરીદી અટકાવવા સાથે પોલિશ માલને પણ વેચવાનું ટાળ્યું છે. મે વેકેશન પૂર્ણ થયા બાદ પણ નવસારી શહેરમાં આશરે 70% કારખાના ખુલી શક્યા નથી. જી નમસ્કાર. નવસારી ડાયમંડ મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ શ્રી જગમાલભાઈ દેસાઈ આજે નવસારી ડાયમંડ એસોસિએશનમાં અને ડાયમંડના જે ધંધા આજે નવસારી વધારે પડતું પોલકીનો ધંધો ચાલે છે. ઓલ બધા ધંધા છે, ડાયમંડમાં ગોળ છે, પીંછે છે, ચોકી છે, બધું ચાલે, પણ એ વધારે પોલકી છે. પણ ધંધો જે પણ ડાયમંડનો ચાલે છે, જે વેકેશન પછીનો એ ધંધાની અંદર અત્યારે ઘણો મંદી ચાલી રહી છે. લોકોને આજે કારખાના ચાલુ કરવા છે એ બી તકલીફ છે, કારણ કે રફના ભાવ અત્યારે ઘટ્યા નથી. તૈયાર પણ કોઈ લેવા માગતું નથી. જે પણ તૈયાર આજે બનાવ્યું છે એ લોકોને 25 થી 30% ઓછા આવે છે. એટલે ધંધાની અંદર એ કારખાના ચલવા રત્ન કલાકારને કામ આવવું બહુ અઘરું થઈ ગયું છે, કારણ કે આ વખતે બજાર ઘણી પરિસ્થિતિ ખરાબ છે અને રાઉન્ડ બી એવું જ છે, ગોળ બી એવું જ છે, કારણ કે આ વખતે બજારની અંદર કોઈ પણ એવી ડિમાન્ડ નથી કે ડાયમંડ કોઈ આમે જે ભાવ આપવો જોઈએ આપતા નથી. કાચા મટીરિયલનો ભાવ કંઈ ઘટતો નથી, એટલે લોકોને પોષણ નથી. આવું ને આવું ચાલ્યું તો દિવાળી ખરેખર બહુ ખરાબ આવશે. દિવાળી સુધી લોકોને કારખાના ચાલુ રાખવા એ બી એક વિષય છે, કારણ કે કારખાના ચાલુ રાખી શકે એવી પરિસ્થિતિ મને કંઈ લાગતી નથી. કાલે કંઈ બજાર સારો આવે ને બજારની અંદર કંઈક દિયારની ડિમાન્ડ આવે ને કંઈ વેચાય તો લોકોને રત્ન કલાકાર અથવા ફેક્ટરીવાળા એ બધાનું બજારવાળાનું બધુંનું જાળવાઈ રહે. અથવા દિવાળી આ વખતે લાવી બહુ કાઠી છે એવું મને લાગી રહ્યું છે. જય હિન્દ, જય ભારત. હીરા ઉદ્યોગમાં દિવાળી અને વેકેશન ગાળો મહત્વનો હોય છે. આ ક્ષેત્રમાં કામ કરતા કારીગરો પોતાના વતને જઈને હળવાશ અનુભવે છે. મોટાભાગે આ વેકેશન 15 થી 20 દિવસનું હોય છે, પરંતુ મંદીને જોતા આ વેકેશન 2 મહિના સુધી લંબાયું છે. નવસારી જિલ્લામાં 180 જેટલા કારખાના છે, જેમાં 17 થી 18,000 રત્ન કલાકારોની રોજગારી નભે છે. પરંતુ રશિયા યુક્રેન વચ્ચે કાર્યરત આંતરરાષ્ટ્રીય યુદ્ધ અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે જે અભાવ એ આ બે કારણોને લઈને નવસારી જિલ્લામાં મંદીના વાદળો ઘેરાયા છે, જેના કારણે વેકેશન લંબાયું છે.